આયોજિત નિબંધ સ્પર્ધામાં માતૃમંદિર શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા. રાજકોટની સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ટાટા કંપની દ્વારા પોતાના વિચારો નિબંધ દ્વારા લેખિત પ્રોગ્રામ યોજેલ હતો. રાજકોટની માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગઈકાલે નિબંધ સ્પર્ધા વિજેતા વિદ્યાર્થીઓને બહુમાન કરી સન્માન કરેલ, જેમાં પ્રિન્સિપાલ ગીરા દવે અને આ પ્રોગ્રામનું આયોજન સ્કૂલના શિક્ષક હરેશજી રાવલે કરેલ હતું. સ્કૂલ દ્વારા 2 પ્રોગ્રામ રાખેલા હતા. નેચરલ કેમ્પ અને નિબંધ સ્પર્ધા વિજેતાનું સન્માન અને ઇનામ વિતરણ કરાયું હતું. ટાટા કંપની દ્વારા આજકાલ જે આપણા દેશની હાલત છે તે વિશે ભારતની 400 સ્કૂલની પોતાની સ્પર્ધામાં સામેલ કરેલ હતી. ભારતની સમસ્યાઓને નિરાકરણ આવા 2 મુદ્દા પર લેખન કરવા સૂચન આપેલ. આ બાબતે સ્કૂલના 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાંથી બેસ્ટ નિબંધ અને રાઇટિંગ અને અનેક બાબતો જે ધ્યાન પર લઈ આ સ્કૂલની પૂનમ દયાલને 5 એવોર્ડથી સન્માન કરેલ. અને જ્યારે સ્કૂલ દ્વારા વાઇલ્ડ કેમ્પથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે અને વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા 7 માર્ક આપવામાં આવે છે. આવી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ટીમ દ્વારા આ સ્પર્ધામાં 23 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે, જે 3 નિબંધ માટે, 3 રિપોર્ટ રાઇટિંગ માટે, 3 ઈમેલ રાઇટિંગ માટે અને 3 પત્ર લેખન માટે, 3 ફોટોગ્રાફિક માટે, 3 ફોટો લાઈન, 2 કોમ્પ્યુટર પોર્ટફોલિયો અને 1 ઓરલ રિપોર્ટ રાઇટિંગ માટે ઇનામ આપે. ટાટા કંપની દ્વારા ભારતની 400 સ્કૂલને 40 લાખ સ્કોલરશિપ આપે, જે સ્કોલરશિપ પેટે રાજકોટની શાળાને પણ 2500ની ભેટ મળેલ હતી. આ કાર્યક્રમમાં શાળાના શ્રી રાવલ સાહેબે જણાવેલ કે ઇતર પ્રવૃત્તિથી આગળ આવવા માંગતા વિદ્યાર્થીઓને શાળા તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. You are the students of Matrumandir, so show your energy. Once again, good morning, friends. Good morning. Wow, that's nice. Okay, so good morning to our staff, Gira ma'am, and all staff members. So today here we are for a small program, or we can say the person to proceed this program. So I would like to call the person who always guide us and always give the motivation. So basically, first of all, what is zoo? Next, zoo is a particular place where animals are kept for observation, conservation, education, protection, breeding, and displaying to public with the prior importance of animals suitable for play, for a suitable living place, that is the jungle. So animals are just getting died because of hunting and all that. So zoo is a place where they are kept, breeded, given securities, food is given, and protection is carried out in the zoo. Next thing. So let's get some information about animals too. Deer. There are 3 types of deer, that is small deer, stag deer, and musk deer. Next thing. Black dog, one type of deer. This is the black deer. Black dog is the now the event which we organized before a few days back. So before that, we would like to enjoy the computer portfolio of the prize for the computer portfolio. The first prize goes to
Okay, great. Silent, please. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મારું નામ ભૂજતગીરી ગોસ્વામી છે. હું માતૃમંદિર શૈક્ષણિક સ્કૂલમાં ભણું છું. આજનો અમારો આ કાર્યક્રમ હતો પ્રાણી સંગ્રહાલય વિશે. પ્રાણીની શું ખૂબીઓ છે, શું ખામીઓ છે, આપણે પર્યાવરણ માટે શું કરી શકીએ છીએ, પ્રાણીઓ કેવી રીતે આપણા પર્યાવરણને સાચવે છે, તેની બધી આજે અમે માહિતી આપેલી અમારી સ્કૂલમાં. આમાં મને ઇનામ મળેલું છે, પહેલું પ્રાઇઝ મળેલું છે, બરાબર. આના માટે હું ખૂબ ખુશ છું. મને પહેલું પ્રાઇઝ મળ્યું એના કારણે મારું પરિવાર પણ ખૂબ ખુશ છે અને મારા ઉપર પ્રાઉડ ફીલ કરે છે. એનું કારણ છે મારી લગન, મહેનત, રાત દિવસ એક કરીને મેં આજે આ મારો પ્રોજેક્ટ બનાવેલો અને તે કારણે મને મારી આજે આ સફળતા મળેલી છે. તેથી હું તમને બી પ્રેરું છું કે તમે બી આપ પણ આવી રીતે કંઈક અવનવા કાર્યક્રમો કરો, જેથી આપણા સ્કૂલનું નામ રોશન થાય, આપણા માતા પિતાનું નામ રોશન થાય, આપણા પરિવારનું અને આપણું પોતાનું નામ રોશન થાય અને જેથી આપણું દેશ બી આગળ વધી શકે. તે માટે હું આપને પ્રેરું છું અને તમને બેસ્ટ ઓફ લક વિશ કરું છું. થેન્ક યુ સો મચ. Myself Bharti Vora and I am studying in માતૃમંદિર સ્કૂલ. અમે જે નેચર કેમ્પની એક્ટિવિટીમાં ભાગ લીધેલો ત્યાં અમે ઘણું બધું જાણવા મળ્યું અને શીખ્યું. મારી તમારાથી આ ખાસ વિનંતી છે કે તમે પણ આવી એક્ટિવિટીઝમાં ભાગ લ્યો, જાણો, કંઈક શીખો નેચર કેમ્પ વિશે અને તેને શેર કરો. થેન્ક યુ. હરેશ રાવલ, માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. એવું કહેવાય કે ટીચર્સ આર ધ લાઇટ હાઉસ ફોર ધ સોસાયટી. શિક્ષક એ સમાજને માટે એક દીવાદાંડી છે અને આવી વર્ગખંડની અંદર અને વર્ગખંડની બહાર કોઈ કરિક્યુલર એક્ટિવિટી જો કરવામાં આવે તો વિદ્યાર્થીની અંદર જે કંઈ પોટેન્શિયાલિટી પડેલી છે, સંભવિત શક્યતાઓ ઈશ્વરે આપેલી છે, તેને આપણે શ્રેષ્ઠ રીતે ઉજાગર કરી શકીએ અને એના પરિણામ સ્વરૂપે જ વર્ગખંડમાં બેઠેલો એક વિદ્યાર્થી આવનારા દિવસોની અંદર એક સારો નાગરિક આપણને મળી શકે. અને એવા જ ઉદ્દેશ્યથી અમે માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થી મિત્રોની સાથે એક નેચર કેમ્પનું આયોજન કરેલું હતું, જેની અંદર વિદ્યાર્થી મિત્રો માટે નેચર કેમ્પનું ગાઈડન્સ, તદુપરાંત વિવિધ એક્ટિવિટી અને પ્રવૃત્તિઓ અમે રાખેલી હતી, જેમાં લેટર રાઇટિંગ, એસે રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ અને તેની સાથે ફોટોગ્રાફી કોમ્પિટિશન અને ફોટોગ્રાફીની ફોટો પ્રિન્ટ આવ્યા બાદ બેસ્ટ ફોટો લાઇન રાઇટિંગ કોમ્પિટિશન અને ત્યારબાદ ઓરલ રિપોર્ટ રાઇટિંગ. આ બધી જ વસ્તુઓ એક્ટિવિટીઓ શાળાની અંદર રાખવાનું માત્ર ને માત્ર ઉદ્દેશ્ય એક હતો કે વિદ્યાર્થી આજના દિવસે પાઠ્યપુસ્તકની સાથે વધુ સ્ટ્રેસ અનુભવતો જાય છે અને વિદ્યાર્થી ટેક્સ્ટ બુકની બહારની વિશાળ દુનિયા પડેલી છે એ દુનિયાની અંદર જાય અને પોતાની અંદર જે કાંઈ ઈશ્વરે આપેલી પોટેન્શિયાલિટી, સંભવિત શક્યતાઓ અથવા તો મલ્ટિપલ ઇન્ટેલિજન્સીસ છે એને બહાર લાવી શકે અને આવનારા દિવસોની અંદર અર્ન વાઇલ યુ લર્ન, એટલે કે ભણતા પણ સારી રીતે અર્થ ઉપાર્જન, એક નોકરી પણ કરી શકાય અને જે કાંઈ શક્યતાઓ પડેલી છે એને એન્જોય પણ કરી શકાય એવા ઉદ્દેશ્યથી અમે આવી વિવિધ શાળાની અંદર અને શાળાની બહાર અમારા આચાર્યશ્રી અને સમગ્ર શિક્ષકગણના સહકારથી વિવિધ પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ અને અમે શિક્ષક હોવાનો એક આનંદ અને એક પ્રસન્નતા અનુભવીએ છીએ. લોર્ડ ટેનિસને સુંદર શબ્દોમાં કીધું છે કે ટુ ટીચ વન મીન્સ ટુ ટીચ વન મીન્સ ટુ લર્ન ટ્વાઇસ. એટલે કે એક વખત બાળકને શીખવવું, કોઈ સારી વાતની માહિતી આપવી એટલે બે વખતે માહિતીથી આપણે અભિભૂત થવું. તો આવા જ ઉદ્દેશ્યથી અમે આવા સુંદર પ્રવૃત્તિઓ વિવિધ કક્ષાએ યોજતા રહીએ છીએ અને અમારી અંદર સામે બેઠેલો બાળક આવી પ્રવૃત્તિ પછી અમને ખબર પડે તો એ તો વાસ્તવની અંદર કોઈ હીરો હોય, કોઈ આની અંદર પડેલી એવી એક્સેલન્સી હોય કે જેના પરિણામ સ્વરૂપે એ બાળક છે એ અમને શાઇનિંગ સ્ટાર ઓફ ધ ટુમોરો, આને વાલે કલ કે સિતારા અમને જણાવવા માટે.